નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો આજે આપણે જાણવાના છે એચડીએફસી બેંકમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે, જ્યાં મિત્રો 12,500 ને પોસ્ટ 12,500 થી પણ વધારે પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે। તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને કયા ગામ અથવા સિટીમાંથી તમે મારો વિડીયો જોવો છો તે કમેન્ટ કરી નાખજો, જેથી તમને મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે। તો ચાલો મિત્રો વધારે સમય નહીં બગાડતા વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો એચડીએફસી બેંક દ્વારા 12,500 થી પણ વધારે પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે। એચડીએફસી બેંકમાં બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે। 12,500 પ્લસ કરતાં વધારે જગ્યાઓ માટે સુવર્ણ તક છે અને ભારતના તમામ લોકો એટલે કે ગુજરાત હોય કોઈ પણ રાજ્યના લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ અને આપણે માહિતી મેળવીએ થોડીક કે ભાઈ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે આજે ભરતી છે બહાર પાડવામાં આવી છે। તમારા રાજ્યમાં જ તમને પોસ્ટિંગ મળી જશે, એટલે કે સંપૂર્ણ ભારતમાં જે ફોર્મ ભરાવાના છે એમાં તમારા રાજ્યમાં, ધારો કે તમે ગુજરાત રાજ્યમાંથી ફોર્મ ભરો છો તો તમને ગુજરાત રાજ્યમાં જ તમને પોસ્ટિંગ મળી જવાનું છે। નોકરીનો પ્રકાર છે પૂર્ણ સમય કાયમી નોકરી છે મિત્રો, આ કોઈ ટેમ્પરરી નોકરી નથી, પરમેનન્ટ નોકરી છે। તો ફોર્મ ભરવાનું ચૂકશો નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો વિડીયો આગળ વધીએ તો મેનેજમેન્ટ અને ઓફિસર પોસ્ટ છે, અલગ અલગ પ્રકારની પોસ્ટ આમાં આવેલી છે, તેમાં બધી આપણે પોસ્ટ જાણીએ। પહેલું છે બ્રાન્ચ મેનેજર, બીજું છે આસિસ્ટન્ટ મેનેજર, ત્રીજું ફાઇનાન્સ મેનેજર, ચોથું જનરલ મેનેજર, પાંચમું પ્રોબેશનરી ઓફિસર, નેટવર્ક એન્જિનિયર, એક્સપર્ટ ઓફિસર અને કલેક્શન ઓફિસર। આટલી પોસ્ટ ઉપર મિત્રો ભરતી છે એ ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે। આજે ફોર્મ ભરવાની લિંક છે મિત્રો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે ને એમાં હું નાખીશ, કારણ કે ઘણા મિત્રો કમેન્ટ કરતા હોય છે લિંક ક્યાં છે, પણ ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સમાં લિંક નહીં આપું મિત્રો। વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નમ્ર વિનંતી છે। વિડીયો મૂક્યાને લાઇક કરી નાખજો, 100 લાઇક અને 50 કમેન્ટ થશે એટલે હું લિંક આપી દઈશ, બરોબર છે? એટલે ખાસ તમે મિત્રો મારી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે ઓપરેશન્સ અને સપોર્ટ સ્ટાફ। તો મિત્રો એમાં ક્લાર્ક છે, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ છે, હેડ ઓફ ઓપરેશન્સ છે, ડ્રાઈવર હોય, હેલ્પર હોય, પટ્ટાવાળા હોય, સિક્યોરિટી રિકવરી ઓફિસર હોય, કોઈ પણ હોય, તમામ પ્રકારની પોસ્ટ ઉપર તમારે જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ વય મર્યાદા અને અનુભવ વિશે। તો ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ, એટલે કે 18 થી 45 વર્ષ વચ્ચેના જે લોકો છે તેમાં ફોર્મ ભરી શકે છે અને નિયમો મુજબ ઉંમરમાં પણ છૂટછાટ તમને આપવામાં આવશે। ફ્રેશર્સ અને અનુભવી બંને અરજી કરી શકે છે, આમાં તમારે કોઈ પણ પ્રકારના અનુભવની જરૂર નથી। તમે ફ્રેશર હો તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ। તો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઓછામાં ઓછું મિત્રો 10 પાસ હોવું જરૂરી છે। જ્યાં મિત્રો ઓછામાં ઓછું તમારું 10 પાસ હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ ધોરણ 12 પાસ વાળા પણ ફોર્મ ભરી શકે છે અને સ્નાતક અને અથવા સમકક્ષ હોય એ પણ ફોર્મ ભરી શકે છે। 10 પાસ વાળા બોય જે ફોર્મ ભરવાના હોય મિત્રો એની મુજબ પોસ્ટ હોય છે, 12 પાસની એની મુજબ પોસ્ટ હોય છે અને સ્નાતકની એની મુજબ પોસ્ટ હોય છે અને પગાર ધોરણ પણ બધામાં અલગ અલગ જે માન્ય હોય એ આપવામાં આવશે। એટલે કે 10 પાસ વાળા હોય તમે તો પણ આમાં ફોર્મ ભરી શકો છો, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર છે અને 10 પાસ વાળા પણ આમાં જોબ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ કે ફી અને પગાર ધોરણ વિશે। ફી અને પગાર ધોરણ વિશે વાત કરીએ તો મિત્રો જનરલ ઓબીસી એટલે કે જનરલ અને ઓબીસી માટે પણ શૂન્ય છે અને એસસી એસટી માટે પણ શૂન્ય આપવામાં આવી છે। અને પગાર ધોરણ જે છે મિત્રો એચડીએફસી ના નિયમો મુજબ સારામાં સારો પગાર તમને આપવામાં આવશે। પોસ્ટ મુજબ અલગ અલગ હોય છે, તેથી હું વિડીયો લાંબો થાય એટલે અહીંયા કહેતો નથી, પણ તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેજો, એમાં બધું મેન્શન કરેલું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયા વિશે। પસંદગી પ્રક્રિયા છે મિત્રો માત્ર ને માત્ર 2 સ્ટેપમાં થવાનું છે। પહેલું છે તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને બીજું છે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે। બસ આ 2 જ સ્ટેપ છે, 2 સ્ટેપને તમે ફોલો કરવાનું છે એટલે તમારી નોકરી આમાં પાક્કી થઈ જવાની છે। કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવવાની નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે મહત્વપૂર્ણ દસ્તાવેજો વિશે, કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈશે। તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો તમારે ઘણા બધા 5 પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે આમાં। તો તમામ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલું છે મિત્રો આધાર કાર્ડની જરૂર પડશે,
બીજું છે 10મા ધોરણનું પ્રમાણપત્ર. હવે કોકને 12મા ધોરણ ઉપર ફોર્મ ભરવું હોય તો 12મા ધોરણનું પ્રમાણપત્ર, 10મા ઉપર ભરવું હોય તો 10માનું પ્રમાણપત્ર અને ગ્રેજ્યુએશન ઉપર ભરવું હોય તો તમારી સ્નાતકની જે ડિગ્રી હોય તમે આમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ તમારે આમાં યુઝ કરવાનો છે અને મોબાઈલ નંબર ઈમેલ તમારું જે રેગ્યુલર હોય યુઝ કરતા હો, ઓટીપી અને મેસેજ તમે રીડ કરતા હોય ને તમારે સુધી પહોંચી શકે એવો જ મોબાઈલ નંબર અને મેલ નાખજો. કારણ કે આગળની જે પ્રોસેસ હોય છે અને આગળની જે અપડેટ હોય છે તમારો મોબાઈલ નંબર અને ઈમેલમાં આવતી હોય છે. ઘણીવાર તમે ખોટો નંબર અથવા તમારો જૂનો નંબર નાખી દેતા હોય છે અને ત્યારબાદ તમને અપડેટ મળતી નથી. એટલે જે રજિસ્ટર કરાવો હોય એમાં તમારો રેગ્યુલર નંબર હોય એ જ નાખવા નમ્ર વિનંતી છે. ત્યારબાદ ચોથું છે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અને 5મું છે જાતિ પ્રમાણપત્ર. આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે જેથી કરીને તમારે ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ પ્રકારની માથાકૂટ થાય નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો વિશે. તો મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ તો ઓનલાઈન અરજી છે મિત્રો અત્યારે શરૂ થઈ ગઈ છે. જ્યાં મિત્રો અત્યારે હાલમાં આજની તારીખ છે 21 ફેબ્રુઆરી 2026. ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ મિત્રો આમાં મેન્શન કરેલી નથી. છેલ્લી તારીખ કોઈ પણ આમાં આપેલી નથી એટલે શક્ય એટલી વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવાનું છે. એ લોકોની રિક્વાયરમેન્ટ હશે એ પૂરી થઈ જશે એટલે ફોર્મ ભરવાનું બંધ થઈ જશે. એટલે આ કાલે પણ બંધ થઈ શકે, પરમ દિવસે પણ બંધ થઈ શકે છે. એ જેટલા એને ટાર્ગેટ હશે કે ફોર્મ ભરવાના છે, એટલી જોબ લેવાની છે, તો એટલા લોકો ફોર્મ ભરશે એટલે બંધ કરી દેશે. એટલે વહેલામાં વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવાનું છે. એટલે આજે જ મિત્રો તમારે અરજી કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે અરજી કઈ રીતે કરવી. તો અરજી કઈ રીતે કરવી તેનો મિત્રો આપણે સંપૂર્ણ વિડીયો તો આમાં કવર નહીં કરીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. એટલે અરજી કરવાની એક ટૂંકી તમને રીત કહી દઉં છું કે અરજી મોડ છે મિત્રો ઓનલાઈન રહેવાનું છે. ઉમેદવારોએ સંપૂર્ણ સૂચના ફોર્મ વાંચી અને પછી ભરવાનું છે. અને અરજી કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે HDFC બેંક કરિયર. ધ્યાન રાખજો મિત્રો, HDFC બેંક કરિયર તમે જેવું ટાઈપ કરશો એટલે પહેલી વેબસાઇટ આવશે. પહેલી વેબસાઇટની અંદર તમારે બધી ડિટેલ હશે, તમારે જોઈ નોટિફિકેશન વાંચી અને ત્યારબાદ એપ્લાય કરવાનું છે. અને હજી તમને ખબર ના પડે તો મને કમેન્ટ કરી નાખજો, હું ફોર્મ વિડીયો બનાવી દઈશ કે કઈ રીતે ફોર્મ ભરવું. બરોબર છે? એટલે તમે મને કમેન્ટ કરી દેજો. અને વધુ માહિતી માટે મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વધુ માહિતી માટે અને દરરોજ નવી સરકારી અને પ્રાઇવેટ નોકરીની માહિતી મેળવવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરી નાખો સરકારી માહિતી સમાચાર. વિડીયોમાં અંત સુધી બન્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજી કરી નાખજો જેથી નવા વિડીયો અને તમને જલ્દી મળતા રહે. તો મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે, નવી નોકરી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, ભારત માતા કી જય.